નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસાની હિમાલય સોસાયટીમાં છેલ્લા 2 મહિનાથી ભાડાના મકાનમાં રહેતા મધુબેન હરેશભાઈ પરમાર ઉંમર વર્ષ આશરે 32 ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર મધુબેન પરમાર તેમના પતિ હરેશભાઈ સાથે ડીસામાં ભાડાના મકાનમાં રહેતા હતા। તેમનું પિયર સાંડેસરી અને સાસરું પાટણના એદલા ગામમાં છે। મધુબેનના આપઘાતની જાણ થતાં જ તેમના પિયર પક્ષના લોકો ડીસા દોડી આવ્યા હતા। પિયર પક્ષના લોકોએ મધુબેનના તેમની હત્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે। તેમના જણાવ્યા મુજબ મધુબેને આપઘાત કર્યો નથી, પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે। હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે। પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા જિલ્લાના સંદેશરી તાલુકાની અમારી બહેન કહેવાય। આજને અમને સવારે 10:15 જાણ થઈ કે અમારી બહેનનું આપાતકાલીન કંઈક ઘટના બનેલ છે। અમે ત્યાંથી નીકળ્યા, પછી અહીંયા સ્થળ ઉપર આવ્યા। સ્થળ ઉપર આવતા જોતાં અમે જ્યાં વિસ્તારમાં રહેતી હતી અને ઉપરના માળે રહેતા હતા ત્યાં અમે નજીક જતાં અમારા 60-70 સમાજના માણસો બધા સાથે મળીને જોતા સ્થળ ઉપર મને જોતાં એવું લાગે છે કે ખરેખર આ છોકરીએ શું ઘટના બની એ મેં જાણતા નથી। અમને આ સ્થળ ઉપર જોતાં અમે બધા ફોટોગ્રાફ ને ત્યાં રૂબરૂ જોતાં, પંખાની સ્થિતિ જોતાં, જે પણ બધા વિષયો જોતાં, જે લોકોની વાત માની એ મુજબ અમે સ્થળ ઉપર જોતાં એવું લાગે છે કે આને કોઈએ જાણી જોઈને એની હત્યા કરવામાં આવી છે એવું લાગે છે। એના ન્યાય માટે અમે બધા સાથે છીએ અને ન્યાય મળે દીકરીને એના માટે અમે લડી લઈશું। બોલો। મારું નામ જીતેન્દ્ર કભાઈ જગદીશભાઈ, હું રાઠોડ, ગામ ખીમિયાણા, તાલુકો જિલ્લો પાટણ। બરાબર, સવારે 10 વાગે ફોન આવેલો કે આવી ઘટના બની છે। અમે આવીને ચેક કર્યું। પહેલાં માળે ભાડિયાત રહેતા હતા, 1.5 મહિનો 2 મહિના થયા મકાન ભાડે રહે। બરાબર, અહીંયા ચેક કર્યું, પંખો એમને એમ જ છે, ગળે ફોસો કાઢ્યો નથી, ખવડાયો છે। બરાબર, અને એ લાશ પોતે જાતે ઉતારી અને પોલીસ સ્ટેશન ભાઈ પહોંચી ગયો અને કોઈને જાણ નથી કરી, ફોન નહોતો ઉપાડતો। પછી અમે છેલ્લો ફોન ઉપાડ્યો, પછી એમ કીધું કે તમારી બેને ના કરવાનું એવું કરી દીધું। અમે પૂછ્યું એવું તો શું કર્યું છે? એમે એમ કીધું કે તમારો બેન ટૂંકો ખાધો છે એમ કરીને ફોન કાપી દીધો। પછી ફોન ના ઉપાડ્યો। પછી અમે જે માણસો બધા ભેગા કરીને અમારા કાકા અહીંયા આવીને બધી તપાસ કરીને આ બધી આવી જાણવા મળી કે આ મર્ડર કેસ છે।